ને મારા જય ગુરુ મહારાજ. ખરેખર હું તો તન મન ધન ગુરુ મહારાજને સમર્પિત કરી ચૂક્યો છું. મારી પાસે જે કોઈ છે એ આ સંતોનું છે. એટલે મને એવું કોઈ એમની કૃપાથી એમના આશીર્વાદથી આજે મારે આનંદ છે. ખરેખર હું તો એક જ વાત કરું છું કે જુવાનીમાં સંતોનું શરણું સ્વીકારી લેજો. કડપણ કાઢું છે પછી સફરજન ખવડાતા નહીં. એટલે જેટલી ગળા ગુંડા હેડી અને ખીજું મજબૂત છે એટલી ગળા પ્રભુનું ભજન કરી લેજો. ન કે પછી ડોક્ટર કે ખાવાનું ને છોકરાને બહુ આલે ખાવાનું. એટલે પ્રભુનું ભજન કરજો, એ હાથે આવવાનું છે. સાહેબ આપણે બધા ગાડી બંગલાની સુખ માની બેઠા છે, પણ એ સગવડ છે. સાચું સુખ સંતોનો સંગ છે. અને આ હાથ બારના ઉતારામાં તમારું નામ છે, પરમ દાડે વારસાગત લાગશે ને પછી મૂકીને વ્યાજ આવવાનું. એ બધા ભોગવટા છે એકબીજાના. એટલે પ્રભુનું ભજન કરો, કાવા દાવા છોડી મેલજો અને ભક્તો ખૂબ વર્તનમાં પાકા રહેજો હો. ન કે જગતને આખો પડદો કાળો નહીં દેખાતો, પણ ધોળામ ઢીલું થાય ને તો જગતને વધારે દેખાય છે. એટલે ભક્તો ખૂબ વર્તનમાં પાકા રહેજો. જગત ગમે તે કરે, એ તો નરસિંહ મહેતા ને પથરા મારતું હતું, તમને મારે એમાં શું હોતો છે કો? એટલે ખરેખર ખૂબ વર્તનમાં રહેજો. આપણે બધાએ મારું મારું કરે છે, પણ સાહેબ તમને બધાને ખબર છે કે ઘરમાં નવી થાળીઓ પડી ને વેવાઈએ બદલે છે, નવી રકાબીઓ વેવાઈએ બદલે, નવી શિરોકો પરોણા બદલે. તો તમારી શું કરવા કાવા દવા કરો છો? કોઈ દાડો ઘરવાળા એકલા બદલે શીરો કર્યો છે? એ તો વેવાઈએ ભેગી મજા કરો છો. એટલે કાહુ દાહુ મેલી અને પ્રભુનું ભજન કરજો, ખૂબ સંતોના સંગમાં રહેજો. અને જુવાની મળી છે તો સાહેબ પ્રભુનું ભજન કરજો. એનું નામ જ જવાની છે, પણ કોઈના દોત પાડીને જાય છે, કોઈના ગુંડા સોલીને જાય છે. એની ધ્યાન આપજો. યુવાનો આજે મોબાઈલની દુનિયામાં ખરેખર જોઈને ખોતરવાનું મિલતા નહીં. હું તો કહું, આ પાઘડીયાની ઇજ્જત કરજો, પાઘડીયાની વાતો સાંભળજો સાહેબ. જૂની વાતોમાં મજા છે. જે ઘરમાં ગંઢીયાનું જ્ઞાન લેવરાય છે ને, એ ઘરમાં વકીલોની સલાહ નહીં લેવી પડતી. પણ આ તો કે ના, તમને તો ખબર જ નહીં પડતી. એ બધી ખબર પડે છે, પણ એ મર્યાદામાં છે. અને ઉમરા વાળીની પૂજા કરજો. ડુંગરા વાળી બદલે ધજામાં તો લઈને જાજો, ન કે ઉમરા વાળીની સેવા કરજો. ઈયન પૂછજો તો માં તમારી તબિયત કેવી છે, તમારે શેનું શાક ખાવું છે આજ? અને ઈયન નમીન તમારે જઈ જાવો ને જાજો. કોઈ દાડો તમારું ગાડું ઉભરે તો મને યાદ કરજો સાહેબ. પણ યુવાનો તો કે છે માય લાઈફ ઇઝ માય વાઈફ. જોડે ના ઉપરથી ટપજા હોય. 100 મહિના તમને વેડાર્યા છે અને તમે હવે એવું કહો છો બાપા તમને ખબર ના પડે? બાપાને બધીએ ખબર પડે, પણ બાપા મર્યાદામાં છે. એટલે ખૂબ એમની સેવા કરજો. અને એ નમીન તમારે જોઈ જાવ ને જાજો. કોઈ દાડો તમારું ગાડું ઊભું નહીં રહે. મોબાઈલની દુનિયા છે તો તમારા સ્ટેટસ જોઈ વિચારીને મેળજો. આપણા સ્ટેટસ આપણા ભાઈઓ ભાળતા હોય, આપણા વિવાહીઓ ભાળતા હોય, અને તમે કોઈ જોવા વાળા જોતા રહી ગયા, બળવા વાળા બળતા રહી ગયા. કોણ બળે તમારથી? દુનિયા જલે તો જલે, રોણાની ફરક ના પડે. ભાઈ કેમ રોણાનો ફરક નહીં પડતો? ધીરુભાઈ અંબાણી ને ફરક પડે છે ને કે શું કરવા 28 તારીખ તમને ફોન કરી? એટલે બધાને ફરક પડે છે. સમય સંજોગે બખ્તર પહેરી લેવાના, કોઈ બખ્તર પહેરવા નહીં. સમય સંજોગે સારો ધંધો કરો, સારું શિક્ષણ મેળવો, અને બખ્તર તો સન્માનનું આવે, તમારે પેન્ટે રહેતું નહીં. એટલે ખૂબ પ્રભુનું ભજન કરજો. અને તમારા પપ્પાને જેટલા રંજાડવા એટલા રંજાડજો. કાલ તમારે પપ્પા બનવાનું છે. વ્યાજ શીખે લેવા તૈયાર રહેજો. તમારે હાવ આહાર જેટલા હેરાન કરવો એટલે કરજો. કાલ તમારે સાસુમાં બનવાનું છે. એટલે ખૂબ જોઈ વિચારીને કામ કરજો. હું તો કોઈ તમારા મા બાપને કોઈ દાડો પગે લાગવો તો લાગજો, ના લાગવો તો મારો વધો નથી. પણ તમારા લીધે તમારા મા બાપને કોઈને પજી ના પડવું પડે, એનું ધ્યાન રાખજો. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. તમામ સંતોના ચરણોમાં મારા જય ગુરુ મહારાજ.